ભરૂચના લોઢવાડના ટેકરાના પાછળના ભાગે નદીના પટમાંથી 2 ઈસમોને એ ડિવિઝન પોલીસે દારૂના જથ્થા સાથે ઝડપી પાડી તેની પાસેથી 1.88 લાખનો મુદ્દામાલ કબજે કરી અન્ય એક ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે। ભરૂચ એ ડિવિઝન પીઆઈ વીયુ ગડરિયાએ તેમના વિસ્તારમાં ચાલતી દારૂ અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શોધી કાઢીને તેને બંધ કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા। જે અનુસંધાને સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ ડીએ ઝાલા અને તેમની ટીમને દાંડિયા બજાર મચ્છી માર્કેટ પાસે રહેતો નિખિલ તેલંગ નાનો એક ઓટો રિક્ષામાં ઇંગ્લિશ દારૂનો માલ ભરીને નદી કિનારે પટમાં ખાલી કરવાનો છે તેવી માહિતી મળી હતી। જે માહિતીના આધારે નદીના પટમાં ધસી જઈ રેડ કરતા નદી કિનારાના પટમાં એક ઓટો રિક્ષા આવતી દેખાઈ હતી, જેને રોકી ઘેરો કરી રિક્ષા નંબર GJ 16 AT 7533માં જોતા પાછળના ભાગે ઇંગ્લિશ દારૂ ભરેલા બોક્સ મળી આવ્યા। આ બંને આરોપીઓના નામઠામ પૂછતા તેઓ લાલસિંહ દરબાર અને નિખિલ સુખદેવ તેલંગ હોવાનું જણાવ્યું હતું। રિક્ષામાં તપાસ કરતા તેમાંથી ઇંગ્લિશ દારૂ તથા બિયરના ટીનના કુલ બોક્સ નંગ 7 મળી આવ્યા, જ્યારે ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ તથા બિયર ટીનની અલગ અલગ બ્રાન્ડની બોટલ તથા ટીન કુલ નંગ 156 મળી કુલ કિંમત 28,080નો પ્રોહિબિશનનો મુદ્દામાલ મળી આવેલ તથા 2 મોબાઈલ અને ઓટો રિક્ષા મળી 1,88,080ના મુદ્દામાલ કબજે કરીને ચાવજ ગામના અક્ષય નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી।